Welcome friends. In this particular video we are going to solve some numericals of the AC circuits, the polyphase AC circuit. ઓકે, આ લેક્ચરની અંદર આપણે જે છે પોલીફેઝ સર્કિટ વિશે ઘણું બધું જાણ્યું. હવે એના એક્ઝામ્પલ જે છે અમુક જોઈ લઈએ. તો ફર્સ્ટ પહેલો જે એક્ઝામ્પલ જે છે એ છે કે 3+J4 ઓહમના 3 ઇમ્પિડન્સ જે છે 3 ફેઝ 500 વોલ્ટ એસી પુરવઠા સાથે ડેલ્ટામાં જોડેલા છે. શેમાં? ડેલ્ટામાં જોડેલા છે. તો તમારે જે છે શોધવાનું છે ફેઝ કરંટ, એટલે કે ફેઝનો પ્રવાહ, લાઇનનો પ્રવાહ, પાવર ફેક્ટર અને કુલ સક્રિય વપરાતો પાવર એટલે કે એક્ટિવ પાવર અને દરેક ફેઝ દ્વારા વપરાતો પાવર, દેટ ઇઝ પાવર ઇન ઇચ ફેઝ, પાવર યુઝડ ઇન ઇચ ફેઝ. બરાબર છે? તો સૌથી પહેલાં જે છે જે એક 3+J4 જે આપણે છે એ લઈ લઈએ. એ કેટલું શું આપણે છે? ઇમ્પિડન્સ છે. લાઇન વોલ્ટેજ આપણને VL ઇઝ ઇક્વલ ટુ કેટલો આપ્યો છે? 500 વોલ્ટ, 500 વોલ્ટ આપણને લાઇન વોલ્ટેજ આપ્યો છે. તો હવે ઇમ્પિડન્સ પર ફેઝ કેટલો થશે? ઇમ્પિડન્સ પર ફેઝ ઇઝ ઇક્વલ ટુ વોટ? ZP. સો ઇમ્પિડન્સ પર ફેઝ એટલે કે ZP ઇઝ ઇક્વલ ટુ વોટ? અંડર રૂટ ઓફ R² પ્લસ X². સો ZP ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ R એટલે 3 સ્ક્વેર પ્લસ X એટલે 4 સ્ક્વેર. ZP ઇઝ ઇક્વલ ટુ 5 ઓહમ. સો ઇમ્પિડન્સ પર ફેઝ આપણને જે મળ્યું છે 5 ઓહમ મળ્યું છે. હવે આ ડેલ્ટા કનેક્શન છે, કેવું છે જોવો જોઈએ. ડેલ્ટા કનેક્શન છે. ડેલ્ટા કનેક્શનની અંદર યાદ કરો IL ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ I ફેઝ થાય, જેટલો લાઇન હશે આ √3 ટાઈમ્સ ફેઝ કરંટ હશે, અને VL ઇઝ ઇક્વલ ટુ V ફેઝ થાય ડેલ્ટા માટે. બરાબર છે? સો IL ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ I ફેઝ અને VL ઇઝ ઇક્વલ ટુ V ફેઝ. તો ડેલ્ટા કનેક્શન છે તો VL છે એટલો જ V ફેઝ હશે. તો હું લખી શકું ને કે VL 500 વોલ્ટ છે તો V ફેઝ પણ કેવો હશે? 500 વોલ્ટેજ હશે. સો VL ઇઝ ઇક્વલ ટુ V ફેઝ ઇઝ ઇક્વલ ટુ 500 વોલ્ટ. બરાબર છે? હવે ફાઇન્ડ કરવાનું છે ફેઝ કરંટ. સો ફેઝ કરંટ ઇઝ ઇક્વલ ટુ V/Z I. બરાબર ને? IP ઇઝ ઇક્વલ ટુ V/Z, I ઇઝ ઇક્વલ ટુ V/Z. સો IP ઇઝ ઇક્વલ ટુ VP/ZP. So VP is equal to 500. What is ZP? It is 5. So it is 100 ampere. That is IP. IP is equal to 100 ampere. Now, phase current મળી ગયો છે આપણને IP. Now, line current. This is line current. So line current IL. IL is equal to √3 times of I phase. Delta connection છે એટલા માટે. બરાબર છે? સો IL ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ IP કરશો એટલે તમને મળશે 173.2 એમ્પિયર. ઓકે, આ ફેઝ. સો √3 ઇન્ટુ 100 તો આ તમને મળશે 173.2 એમ્પિયર IL. પછી છે પાવર ફેક્ટર એટલે કે શક્તિ ગુણાંક. પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ વોટ? R/Z. ઓકે, પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ cos phi. cos phi ઇઝ ઇક્વલ ટુ R/Z, or you can say RP/ZP. So 3/5. So cos phi is equal to 0.6 lagging. શું છે? cos phi is equal to 0.6 lagging. પછી છે કુલ સક્રિય પાવર એટલે કે એક્ટિવ પાવર. સો એક્ટિવ પાવર ઇઝ ઇક્વલ ટુ √3 VL IL cos phi. દેટ વી નો. 3 ફેઝ માટે આ સૂત્ર છે. √3 લાઇન વોલ્ટેજ કરંટ, લાઇન કરંટ અને આ બંને વચ્ચેનો એંગલ એટલે cos phi. સો √3 ઇન્ટુ લાઇન વોલ્ટેજ 500 છે, IL 173.2 છે અને cos phi 0.6 છે. સો એ તમને મળશે વોટ. This is 90 કિલોવોટ. સો એક્ટિવ પાવર P ઇઝ ઇક્વલ ટુ 90 કિલોવોટ. એના પછી છે પાવર ઇન ઇચ ફેઝ. હવે ઓબ્વિયસલી જેટલો પાવર મળ્યો છે ડિવાઈડ બાય 3 કરી નાખો એટલે તમને મળી જશે. સો પાવર પર ફેઝ. સો પાવર જે છે ટોટલ પાવર 90 કિલોવોટ divided by 3, you will get 30 kilowatt. So this is the power in each phase circuit. Okay, now let's move further. Three coils are connected in star, in star, making three phase. એટલે કે 3 એક સરખી કોઇલને સ્ટાર કનેક્શનમાં 3 ફેઝ 400 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે એ 0.2 અનુગામી શક્તિ ગુણાંકે 1.5 કિલોવોટનો પાવર લે છે. આઈ રિપીટ, એ
0.2 અનુગામી શક્તિ ગુણાંકે એટલે 0.2 પાવર ફેક્ટર લેગિંગે 1.5 કિલોવોટનો પાવર લે છે તો કોઇલના અવરોધ અને ઇન્ડક્ટન્સની ગણતરી કરો. કોઇલના અવરોધ અને ઇન્ડક્ટન્સની ગણતરી કરો. સો લાઇન વોલ્ટેજ VL આપણને આપ્યો છે 400 વોલ્ટ. ફેઝ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ વોટ? VL/√3. શું કામ VL/√3? કેમ કે સ્ટાર કનેક્શન છે. સ્ટાર કનેક્શન હોય તો આપણને ખબર છે IL ઇઝ ઇક્વલ ટુ I ફેઝ થશે અને VL ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ V ફેઝ થશે. ઇઝ ઇટ રાઇટ? ઓકે, સો એટલા માટે V ફેઝને અહીંયા કરતાં બનાવીએ આપણે તો શું આવશે? VL/√3. તો એ જ મેં લખ્યું છે VL/√3. બરાબર છે. V ફેઝ ઇઝ ઇક્વલ ટુ VL/√3. સો VL ઇઝ ઇક્વલ ટુ 400 ડિવાઇડ બાય 3. સો V ફેઝ ઇઝ ઇક્વલ ટુ 230.9 વોલ્ટ. નેક્સ્ટ cos phi. cos phi એટલે કે પાવર ફેક્ટર. સો cos phi ઇઝ ઇક્વલ ટુ RP/ZP. RP is equal to RP is divided by ZP. What is RP? What is ZP? That we already know. Okay, ચાલો હવે cos phi is equal to શું આવ્યું? 0.2 આવ્યું. હવે પાવર ફાઇન્ડ કરવાનો છે. પાવર ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ VL IL cos phi. ઓકે, √3 VL IL cos phi. cos phi આપણને 0.2 છે, ઓલરેડી આપેલું છે. બરાબર છે, એટલા માટે અહીંયા મેં લખ્યું cos phi is equal to 0.2 પાવર ફેક્ટર લેગિંગ. સો √3 VL IL cos phi. સો પાવર આપણને કેટલો આપેલો છે? યસ, 1.5 કિલોવોટ આપેલો છે. કિલોવોટ આપેલો છે વોટમાં, એટલે હું લઈ લઉં 1500 ઇઝ ઇક્વલ ટુ √3 VL એટલે 400, IL એટલે IL આપણે ફાઇન્ડ કરવાનું છે. પાવર ફેક્ટર 0.2 ઓલરેડી આપેલો છે. સો IL ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1500 ડિવાઇડ બાય √3 ઇન્ટુ 400 ગુણ્યા 0.2. હવે આ ILનો જવાબ આવો કંઈ આવશે 10.82 એમ્પિયર, 10.82 એમ્પિયર. IL ઇઝ ઇક્વલ ટુ I ફેઝ કહી શકું કે નહીં? સ્ટાર કનેક્શન છે, મેં હમણાં અહીંયા સમજાવ્યું. તો બંને જે છે સેમ થઈ ગયું ને. IL અને I ફેઝ બંને કેટલા છે? 10.82 એમ્પિયર. નાવ હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? પાવર પર ફેઝ. પાવર પર ફેઝ. સો પાવર પર ફેઝ મતલબ ટોટલ પાવર ડિવાઇડ બાય 3, કેમ કે 3 ફેઝ છે તો પાવર કેટલો છે? 1500. સો 1500 ડિવાઇડ બાય 3 તો પાવર પર ફેઝ આપણને મળ્યો 500 વોટ. કેટલો મળે છે? 500 વોટ. ઓકે, સો આપણને ખબર છે એક ઇક્વેશન આપણને ખબર છે, પાવર P ઇઝ ઇક્વલ ટુ I²R. તો I²R એટલે અહીંયા આપણે ફેઝના ફોર્મમાં તો RP લઈ લઈએ. સો P આપણને પાવર ખબર છે કેટલો મળ્યો? 500 ઇઝ ઇક્વલ ટુ I²R. I એટલે કેટલા આપેલા છે? યસ આર યાર 10.82 સ્ક્વેર ઇન્ટુ RP. તો આપણને રેઝિસ્ટન્સ મળી જશે એનો. સો RP ઇઝ ઇક્વલ ટુ 500 ડિવાઇડ બાય 10.82 સ્ક્વેર. સો RP ઇઝ ઇક્વલ ટુ 4.29 ઓહમ. સો ધીસ ધી રેઝિસ્ટન્સ. ઓકે, અહીંયા આપણે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કીધું P ઇઝ ઇક્વલ ટુ I²R મુજબ. તો આપણે પાવર જે છે હતો આપણી પાસે તે મુજબ લીધું. હવે જે છે ઓકે, હવે ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. સો ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલાં એક કામ કરીએ કે આપણે જે છે એક કરંટ આપણે જે છે એના માટે જે છે શું છે? ઇમ્પિડન્સ જોશે. સો ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવા માટે આપણને જે છે પહેલાં ખબર હોવી જોઈએ કે IP ઇઝ ઇક્વલ ટુ VP/ZP. I ઇઝ ઇક્વલ ટુ V/Z આપણને ખબર છે. વોટ ઇઝ IP? ધીસ 10.82 ઇઝ ઇક્વલ ટુ વોટ ઇઝ VP? 230.9 ડિવાઇડ બાય ZP. ઇઝ ઇટ રાઇટ? સો ZP ઇઝ ઇક્વલ ટુ વોટ? 230.9 divided by 10.82. So ZP is equal to 21.38 ohm. So this is the impedance we are getting here. Impedance. Now 20.38 impedance આવી ગયું. તો રિએક્ટન્સ આપણને ખબર છે શું છે? XLP. X is equal to શું? અંડર રૂટ ઓફ ZP સ્ક્વેર માઇનસ RP સ્ક્વેર. So is equal to what is ZP? 21.38 square minus 4.29 whole is to square. So XLP is equal to 20.94 ohm. 20.94 ohm. So XLP is equal to what? 2 pi FL. Am I right? તો ઇન્ડક્ટન્સ એના પરથી મળશે. ઇન્ડક્ટન્સને કરતાં બનાવવાનું છે આપણે. સો XLP આપણને મળ્યું 20.9, મતલબ રિએક્ટન્સ મળ્યું 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 50 ઇન્ટુ L. So L is equal to 20.94 divided by 2 into 3.14 into 50. So inductance L is equal to 67 millihenry, or you can say the 0.067 Henry. So L is equal to 67 millihenry. This is your answer.
Moving further with next example. ત્રણ એક સરખા ઇમ્પિડન્સ 300 વોલ્ટના છે, ત્રણ થ્રી ફેઝ સપ્લાય સાથે સ્ટારમાં જોડેલા છે. શેમાં છે? સ્ટારમાં જોડેલા છે. તો તેનો લાઇન પ્રવાહ જે છે, એટલે કે લાઇન કરંટ જે છે, લાઇન પ્રવાહ એ કેટલો છે? 20 એમ્પિયર છે અને કુલ વપરાતો પાવર 20 કિલોવોટ છે. તો દરેક ઇમ્પિડન્સનો અવરોધ અને રિએક્ટન્સ શોધો. સો સ્ટાર કનેક્શન છે, તો હમણાં જ આપણે જોયું સ્ટાર કનેક્શન માટે VL ઇઝ ઇક્વલ ટુ 300 વોલ્ટ, IL ઇઝ ઇક્વલ ટુ 20 એમ્પિયર. સો સ્ટાર કનેક્શન માટે આપણને ખબર છે વોલ્ટેજની રિલેશન VL ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ V ફેઝ અને IL ઇઝ ઇક્વલ ટુ I ફેઝ. એ આપણને ખબર છે સ્ટાર કનેક્શન માટે. સો પાવર આપણને આપ્યો છે 20 કિલોવોટ. તો એના પરથી આપણને ફેઝ વોલ્ટેજ મળી જશે. સૌથી પહેલાં VL/√3 ફેઝ વોલ્ટેજ લઈ લઉં. સો VL એટલે 300/√3 થાય ઇઝ ઇક્વલ ટુ 173.2 વોલ્ટ. સો આપણને ખબર છે IL ઇઝ ઇક્વલ ટુ IP, દેટ્સ વાય 20 એમ્પિયર I ફેઝ. બરાબર છે. Another one, Z is equal to what? V by I. So ZP is equal to VP by IP. So 173.2 divided by 20 is equal to 8.66 ohm. That means ZP is equal to 8.66 ohm. Okay? 8.66 ohm. Now, power per phase is equal to 20,000 20 કિલોવોટ છે. ડિવાઈડ બાય 3 કરું એટલે કેટલા મળશે? ઓબ્વિયસલી 6.7 વોટ મળશે. ઓકે, સો આ પાવર મળ્યો. તો આ પાવરનું ફોર્મ્યુલા આપણને ખબર છે શું છે? I²R. તો આને આપણે બરાબર છે આ રીતે લખી શકીએ. તો પાવર મારી પાસે કેટલો છે? 6.7 ઇઝ ઇક્વલ ટુ IP આપણને ખબર છે 20, એનો સ્ક્વેર કરી દો અને RP, તો એના પરથી રેઝિસ્ટન્સ મળી જશે મને. So RP is equal to 6.7 divided by 20 no square. So RP is equal to 1.67 ohm. What about XLP or reactance is equal to what? Under root of Z square minus R square. Okay. So is equal to what is Z? 8.66 square minus 1.66 square is equal to 8.5 ohm XLP. So this is the reactance. Impedance and reactance. Okay, moving further with next example. Ohm નો અવરોધ અને 0.5 હેનરીનો ઇન્ડક્ટર એવા ત્રણ સરખા ગૂંચળાને સ્ટારમાં જોડી 400 વોલ્ટ 50 હર્ટ્ઝ થ્રી ફેઝ સપ્લાય સાથે જોડીએ તો પ્રતિ ફેઝ ઇમ્પિડન્સ શોધો, શક્તિ ગુણાંક શોધો, ફેઝ કરંટ શોધો, લાઇન કરંટ શોધો, કુલ પાવર શોધો. તો જે બી વેલ્યુ આપી છે આપણને લખી નાખીએ. RP ઇઝ ઇક્વલ ટુ 29 ઓહમ આપેલું છે. ઇન્ડક્ટન્સ આપેલું છે 0.5 હેનરી. એના પરથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપણને ખબર પડી જશે. VL ઇઝ ઇક્વલ ટુ 400 વોલ્ટ, સ્ટાર કનેક્ટેડ છે. સો XL ઇઝ ઇક્વલ ટુ 2 pi FL. તો એના પરથી આપણને ખબર પડી જશે 2 into 3.14 into 50 into ઇન્ડક્ટન્સ 0.5 હેનરી. XL is equal to 157 ohm. So this is the inductive reactance 157 ohm. Now what is ZP? ZP is equal to what? Under root of R square plus X square. So now what is R? Is the 20 square plus 157 square is equal to 159.6 ohm. Okay. This is actually 29. हाँ, એ કેલ્ક્યુલેશન મેં જો કેલ્ક્યુલેશનમાં કદાચ ભૂલ પણ હોઈ શકે અત્યારે, તો તમારે જે છે આ મેથડ ઓકે છે તો પછી તમારે જે છે એ એકવાર વેરીફાઈ કરી નાખવાનું. બરાબર છે તમારી રીતે. VP ફેઝ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ વોટ? VL/√3 જે આપણને સ્ટાર કનેક્શન માટે ખબર છે. 400 divided by 3 is equal to 230.9 volt. This is VP. What is IP? IP is equal to V by Z. VP by ZP. What is V? 230.9. What is Z? 159.6. That will give you IP 1.41 ampere. So IP તો અત્યારે આ સ્ટારમાં કનેક્ટેડ છે તો બંને કરંટ કેવા હશે? સેમ હશે. લાઇન કરંટ અને ફેઝ કરંટ બંને કેવા હશે? સેમ હશે. એટલા માટે આવું લીધું મેં. શક્તિ ગુણાંક એટલે કે cos phi. Cos phi is equal to what? RP by ZP. What is R?
20. What is Z? 159.6. So cos phi is equal to 0.1253 lagging condition. Cos phi is equal to lagging condition. Now total power. Total power is equal to what? Root 3 VL IL cos phi. Sorry. Yes, VL IL cos phi. Yes, VL IL cos phi. So root 3 VL 400 IL 1.45 into 0.1253. So power is equal to 125.87 volt. 125.87 volt. Okay. Moving further with next example is the એક સ્ટાર જોડાણવાળા પરાવર્તિત ડેલ્ટા જોડાયેલ લોડને પુરવઠો આપે છે. એક સ્ટાર જોડાણવાળું પરાવર્તિત ડેલ્ટા જોડાયેલ લોડને પુરવઠો આપે છે. એટલે કે એક સ્ટાર જોડાણવાળું કનેક્શન જે છે ડેલ્ટાને જે છે સપ્લાય આપે છે. તો એની બ્રાન્ચ ઇમ્પિડન્સ, એની શાખાનો ઇમ્પિડન્સ જે છે કેટલો છે? 8.J6 ઓહમ પર ફેઝ. અને લાઇન વોલ્ટેજ એનો છે 230 વોલ્ટ. તો પહેલું ફાઇન્ડ કરો લોડ શાખાનો પ્રવાહ ફાઇન્ડ કરો, બીજું પાવર ફેક્ટર ફાઇન્ડ કરો, પછી લોડ દ્વારા વપરાતો પાવર ફાઇન્ડ કરો, લોડનો રિએક્ટિવ પાવર ફાઇન્ડ કરો. ચાલો હવે આ જે છે એ આપણે જોઈ લઈએ કે કઈ રીતનો બને છે. સોરી, ઓકે. સૌથી પહેલાં તો ઇમ્પિડન્સ પર ફેઝ ઇઝ ઇક્વલ ટુ વોટ? ZP. ઇમ્પિડન્સ પર ફેઝ ઇઝ ઇક્વલ ટુ ZP ઇઝ ઇક્વલ ટુ R² પ્લસ XL². સો અંડર રૂટ ઓફ R8² પ્લસ 6² બરાબર છે is equal to 10 ohm. यानी कि ZP is equal to 10 ohm. Here line voltage is equal to phase voltage because of the star resistance, star connected load 230 volt. Sorry, delta connected છે એટલા માટે delta connected છે. delta connection માં શું હોય? IL is equal to root 3 times I phase, VL is equal to V phase. બરાબર છે, આવું છે. એટલા માટે લાઇન વોલ્ટેજ ઇઝ ફેઝ વોલ્ટેજ, એટલે 230 વોલ્ટેજ થયો. હવે મારે ફાઇન્ડ કરવાનો છે ફેઝ કરંટ. ફેઝ કરંટ IP is equal to V by Z, VP by ZP is equal to 230 divided by 10. So IP is equal to 23 ampere. What? 23 ampere. Now second is લોડ દ્વારા વપરાતો પાવર. લોડ દ્વારા વપરાતો પાવર એટલે કે પાવર ઓફ લોડ, પાવર કન્ઝ્યુમ્ડ બાય લોડ ઇઝ ઇક્વલ ટુ 3I²R. કેમ કે 3 ફેઝ છે. સો 3I23 into 8 is equal to 12696. This is the power consumed by load. Another one is power factor. So power factor is equal to cos phi. Cos phi is equal to R by Z is equal to 8 by 10. So is equal to 0.8 lagging. 0.8 lagging. Now load's reactive power. Reactive power. What is reactive power? Q is equal to 3I² into XL into XL. So 3 into 23 square into XL is equal to 6. So Q is equal to 9522 var. So this is all about the examples of 3-phase supply.